નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના બેડ વરિયાવ બ્રિજ પર યુવકનું બાઇક સંતુલન બગડતા બાઇક સ્લીપ થઈ જતા માથું ડિવાઈડર સાથે ભટકાયું હતું, જેને લઈને આ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. સુરતના બેડ વરિયાવ બ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં સુરતના બેડ વરિયાવ બ્રિજ પર યુવકનું બાઇક સંતુલન બગડતા બાઇક સ્લીપ થઈ જતા માથું ડિવાઈડર સાથે ભટકાયું હતું, જ્યાં 19 વર્ષીય યુવકને માથામાં ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. યુવકે હેલ્મેટ પહેર્યું ન હતું. જો હેલ્મેટ પહેર્યું હોત તો તેનો જીવ બચી જતો. રાકેશ ગઈકાલે જ તેના વતન નર્મદાથી સુરત આવ્યો હતો. ઘટનાને પગલે સિંગણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ગાડી 30-40 ની સ્પીડમાં આવતી અને એને ચક્કર અચાનક આવી ગયા. સી ખબર કે ગાડી ફૂટપાથ આરે ભટકાડી દીધી. કોણ હતું, શું નામ હતું એનું? ગાડીનું નામ રાકેશ. ક્યાંથી આવ્યા હતા? સહજાનંદ ગીર. બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.